વિચારોને રજૂ કરવા આવી છું। ગરજ ઉઠે ગગન સારા, સમંદર છોડે અપના કિનારા। गरज उठे गगन सारा, समंदर छोड़े अपना किनारा। हिल जाए जहाँ सारा, जब गूंजे जय भीम का नारा। प्रेम से बोलो सारे बोलो जय भीम। स्वतंत्रता, समानता અને બંધુતા માટે જીવનભર જજુમનાર કર્મવીર જ્ઞાની પુરુષ, ભારત ભાગ્ય વિધાતા, મુક્તિદાતા, ભારત રત્ન એવા બાબા સાહેબના ચરણોમાં મારા વંદન। અહીં ઉપસ્થિત વડીલો, ભાઈઓ, બહેનો અને મારા મિત્રોને મારા જય ભીમ। બાબા સાહેબનો જન્મ 14 એપ્રિલ 1851ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો। તેઓનો જન્મ મહાર જ્ઞાતિમાં થયો હતો। તેઓને અછૂત ગણવામાં આવતા હતા। તેઓને નાનપણથી જ ખૂબ જ અપમાન સહન કરવા પડ્યા હતા। શિક્ષક વર્ગખંડમાં બેસવા ન દે, માટલામાંથી પાણી પીવા ન દે, પરંતુ કહેવાય છે ને કે કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો, કદમ અસ્થિરો એને કદી રસ્તો નથી જડતો। અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, જેમને વર્ગખંડમાં પણ બેસવા નથી દેવા તેવા। બાબા સાહેબ આગળ જતા નવ ભાષાઓના જાણકાર અને વિશ્વના સૌથી વધુ અભ્યાસ કરનાર, જેમની પાસે 32 ડિગ્રીઓ છે, તેમાંથી 5 ડિગ્રી તો PhDની છે। बाबा साहेब ने सिंबल ऑफ नॉलेज तरीके विश्व ओळखे छे। मैं भीम की तारीफ कैसे करूं, मेरे शब्दों में इतना जोर नहीं, सारी दुनिया में जाके ढूंढ लो, मेरे बाबा साहेब जैसा कोई नहीं। बाबा साहेब कहता, शिक्षा वो शेरनी का दूध है, जो पिएगा वो दहाड़ेगा। અને આ સિંહની દહાડ દલિતોના અવાજની પડઘો બની। પોતાની તમામ સુખ સુવિधा छोड़ी પોતાનું આખું જીવન ન્યોછાવર કરી દીધું। मैं बहुत बड़ी मुश्किल से इस कारवा को यहाँ तक लाया हूँ। तेरे सीने में नहीं। એટલે અંતે હું એટલું કહીશ કે સિર્ફ હંગામા ખડા करना मेरा मकसद नहीं है। मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए। यदि मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, यदि मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही। हो कहीं भी आग, लेकिन आग तो जलनी ही चाहिए। और आप मेरी बात हमेशा याद रखना कि वी आर बिकॉज ही वॉज। जब तक सूरज चांद रहेगा, तेरा नाम रहेगा। जय भीम। जय भीम।